તો હવે આ વિડીયોમાં વાત કરીશું કેટલીક લેટેસ્ટ કારની ન્યૂઝ વિશે। મહિન્દ્રા પોતાની XUV 7XO લોન્ચ કરવા જઈ રહી છે। ટાટા સિયારાની બુકિંગ આકાશે પહોંચી ગઈ છે અને BMW પણ પોતાની નવી કાર ભારતમાં લોન્ચ કરવાની છે અને આવી ઘણી બધી ન્યૂઝ। તો ચાલો જલ્દીથી શરૂ કરીએ। शुरू करते हैं। સૌથી પહેલી ન્યૂઝ છે MG હેક્ટર વિશે। MG હેક્ટર અને હેક્ટર પ્લસનું નવું ફેસલિફ્ટ લોન્ચ કરી દીધું છે, જેની પ્રાઇસ 11 થી 20 લાખ સુધીમાં રહેવાની છે। પણ ભાઈ સાચું કહું તો ફેસલિફ્ટના નામે બહુ મોટો બદલાવ નથી કર્યો, ખાલી નવી ફ્રન્ટ ગ્રીલ, નવા એલો વ્હીલ્સ અને ઇન્ટિરિયરમાં થોડી નવી થીમ રાખી છે। બાકી એન્જિન અને પાવર બધું જ પહેલાંની જેમ સેમ રાખ્યું છે। પછીની ન્યૂઝ છે ટાટા સિયારાની હાઇપ થયેલી બુકિંગની। ટાટા સિયારાનો લોકો વચ્ચે બહુ વધારે જ ક્રેઝ જોવા મળે છે। લોન્ચ થવાના પહેલા જ દિવસે 70,000થી પણ વધુ કન્ફર્મ બુકિંગ થઈ ગઈ છે અને એનાથી વધુ નવાઈ એના માટે લાગે છે 50% લોકોએ ડીઝલ વેરિયન્ટ જ પસંદ કર્યું છે। એનું કારણ એ હોઈ શકે છે કે ટાટાના ડીઝલ વેરિયન્ટ પર લોકોને એના પેટ્રોલ એન્જિન કરતાં વધુ ભરોસો હોઈ શકે છે। પછી ટાટાની બીજી કંપનીની કાર લેન્ડ રોવર ડિફેન્ડર ક્લાસિકની ન્યૂઝ છે। જો તમને ન ખબર હોય ડિફેન્ડર ક્લાસિક શું છે, તો સ્કોર્પિયો એન અને સ્કોર્પિયો ક્લાસિક છે, એમ જ લેન્ડ રોવર ડિફેન્ડર અને ડિફેન્ડર ક્લાસિક બંને છે, જેમાં લેન્ડ રોવર પોતાની ક્લાસિક ડિફેન્ડરમાં ઓક્ટા ઇન્સ્પાયર્ડ અપડેટ્સ લાવ્યું છે। આમાં 5 લિટરનું V8 એન્જિન મળે છે અને લુક એકદમ રો અને ઓફ રોડર જેવો રાખ્યો છે। કોઈ ફાલતુની ટચ સ્ક્રીન નથી, બધા જ ફિઝિકલ બટન જોવા મળે છે। પછી મિની કૂપરે પણ પોતાની કૂપર એસ કન્વર્ટેબલ ઇન્ડિયામાં 58.5 લાખની કિંમતમાં લોન્ચ કરી દીધી છે। આ કાર 0 થી 100ની સ્પીડ ખાલી 6.9 સેકન્ડમાં જ પકડી શકે છે। આ કાર દેખાવામાં પણ મને સારી લાગે છે। આ એક ફૂલ્લી ઇમ્પોર્ટેડ કાર રહેવાની છે। પછી સૌથી ચર્ચામાં ચાલી રહેલી ન્યૂઝ મહિન્દ્રાની XUV 7XO। અત્યારે ભાઈ મહિન્દ્રા અલગ જ ફોર્મમાં છે, કારણ કે મહિન્દ્રા 5 જાન્યુઆરીએ પોતાની નવી XUV 7XO લોન્ચ કરવાની છે, જે XUV 700નું ફેસલિફ્ટ હશે। જે મહિન્દ્રાએ XUV 300 ને 3XO બનાવી દીધી, એવી જ રીતે અમે XUV 700 ને XUV 7XO બનાવી દીધી છે। આ નવા ફેસલિફ્ટમાં C-શેપ LED DRLs, નવી ગ્રીલ અને ઇન્ટિરિયરમાં XUV 9e જેવું ટ્રિપલ સ્ક્રીન લેઆઉટ જોવા મળશે। એન્જિન એ બધું સેમ જ રહેશે, પણ એનું ટ્યુનિંગને એ સુધારવામાં આવશે। પછી મારુતિની વાત કરીએ તો મારુતિએ પોતાની વેગેનારમાં સ્વિવેલ સીટ્સનો ઓપ્શન આપ્યો છે। આ સીટ બહારની તરફ ફરી શકે છે, જેથી મોટી ઉંમરના લોકો કે ડિસેબલ લોકોને આ કારમાં બેસવા કે ઉતરવામાં આસાની રહે છે। અને જો તમારી પાસે જૂની વેગેનાર જેમ કે 2019 પછીનું મોડલ હોય તો તમે એમાં પણ આ ફીચર ડીલરશીપે જઈને લગાવી શકો છો। એની પ્રાઇસને મારુતિએ કન્ફર્મ નથી કર્યું, પણ તમે ડીલરશીપે જઈને જાણી શકો છો। પછી નિસાન પોતાની MPV ગ્લિટ લોન્ચ કરવા જઈ રહી છે, જે અસલિયતમાં તો રેનોલ્ટ ટ્રિબનનું નિસાન વર્ઝન છે। પણ દુઃખની વાત એ છે કે જ્યાં બધી કંપનીઓ સારા ટર્બો એન્જિન પણ લાવવા લાગી છે, ત્યાં આ ગાડીમાં 1 લિટરનું અંડર પાવર એન્જિન જ જોવા મળશે અને એના લીધે આ ગાડી માટે હું એટલો એક્સાઇટેડ પણ નથી। પછી વાત કરી લઈએ એ ગાડીની જેના માટે હું રિયલી એક્સાઇટેડ છું, BMW M440i કન્વર્ટેબલ। BMW પોતાની M440i ઇન્ડિયામાં 2026માં લાવશે। આ ગાડીનું એન્જિન 374 HP જનરેટ કરે છે અને 0 થી 100 ખાલી 4.9 સેકન્ડમાં જતી રહેશે। આ એક પ્રીમિયમ કન્વર્ટેબલ કાર રહેશે, જેની કિંમત 1 કરોડથી પણ વધુ રહેશે। પછી સ્કોડાની વાત કરીએ તો સ્કોડા પોતાની સ્લાવિયાનું નવું ફેસલિફ્ટ પર કામ કરી રહી છે, જેમાં ADAS લેવલ 2 અને નવા કોસ્મેટિક બદલાવ મળશે। એન્જિનમાં કોઈ ફેરફાર નહીં થાય, એ સેમ જ રહેશે। તો ભાઈ આ હતી અમુક કાર કંપની અને એની કાર્સની ન્યૂઝ। બાકી તમે આમાંથી કઈ કારની રાહે છો એ કોમેન્ટમાં લખજો અને હું મળીશ આવા બીજા વિડીયોમાં।